ચાલો એક કલ્પના કરીએ, જો કોઈ એલિયન આપણા ગ્રહ પૃથ્વી પર આવે તો એવું તો શું હશે જે એમને સૌથી વધારે આશ્ચર્યમાં મૂકી દે? શું એ આપણા ઊંચા પહાડો હશે કે પછી આપણા વિશાળ સમુદ્રો? કદાચ નહીં. મને લાગે છે કે એમને સૌથી વધુ નવાઈ તો આપણા ગ્રહ પર રહેલા જીવનની અકલ્પનીય વિવિધતા જોઈને થશે. આ વિવિધતા એટલી વિશાળ અને એટલી જ જટિલ છે કે એ આપણને પણ વિચારવા પર મજબૂર કરી દે છે. તો ચાલો આ જ સવાલથી શરૂઆત કરીએ. એલિયનની તો શું વાત કરીએ, આપણે પોતે પણ આપણી આસપાસના જીવનના વૈવિધ્યને પૂરેપૂરું સમજી શક્યા નથી. એક નાના બગીચાથી માંડીને એમેઝોનના ઘનઘોર જંગલો સુધી જીવન દરેક જગ્યાએ અલગ અલગ રૂપમાં ધબકી રહ્યું છે. ક્યારેય વિચાર્યું છે કે આપણી પૃથ્વી પર ખરેખર જીવન કેટલું વૈવિધ્યસભર છે? આ આંકડો જુઓ, 20,000. આ શું છે ખબર છે? આ છે કીડીઓની પ્રજાતિઓ. હા, તમે બરાબર સાંભળ્યું, 20,000 અલગ અલગ પ્રકારની કીડીઓ. અને વાત અહીં અટકતી નથી. આ છે ભૃંગકીટક, એટલે કે બીટલ્સની પ્રજાતિઓ, 3 લાખથી પણ વધારે. અને આ છે માછલીઓની પ્રજાતિઓ, 28,000. અને આ બધા આંકડા તો જીવનના વિશાળ સમુદ્રમાં માત્ર એક નાનકડી બૂંદ જેવા છે. તો સવાલ એ છે કે આટલી બધી વિવિધતા, આ બાયોડાયવર્સિટી છે શું? ચાલો તેને ઊંડાણપૂર્વક સમજીએ. તો આજના આ વિશ્લેષણમાં આપણે કેટલાક મુખ્ય મુદ્દાઓ પર વાત કરીશું. સૌથી પહેલાં, જૈવ વિવિધતા એટલે શું? પછી એ કેટલી અને ક્યાં જોવા મળે છે? નિવસન તંત્ર માટે એનું શું મહત્વ છે? અત્યારે આપણે કેવા સંકટનો સામનો કરી રહ્યા છીએ? અને છેલ્લે, આ સંકટ પાછળના મુખ્ય કારણો કયા છે? સારું, તો ચાલો શરૂ કરીએ. જૈવ વિવિધતા અથવા બાયોડાયવર્સિટી શબ્દને લોકપ્રિય બનાવવાનો શ્રેય સમાજ જીવવિજ્ઞાની એડવર્ડ વિલ્સનને જાય છે. પણ આનો અર્થ માત્ર અલગ અલગ પ્રાણીઓ કે વનસ્પતિઓ એવો નથી. એનાથી ઘણું વધારે છે. જીવનના દરેક સ્તરે પર જે વિવિધતા જોવા મળે છે એ બધું જ જૈવ વિવિધતા છે. ચાલો એના 3 મુખ્ય સ્તરોને સમજીએ. પહેલો સ્તર છે જનીનિક વિવિધતા. એટલે કે એક જ જાતિના સજીવોમાં પણ કેટલી બધી વેરાયટી હોય છે. જેમ કે આપણે બધા મનુષ્યો એક જ પ્રજાતિના છીએ, પણ આપણા દેખાવ, કદ, રંગમાં કેટલો ફરક છે. એનું બીજું એક સરસ ઉદાહરણ છે સર્પગંધા નામની ઔષધીય વનસ્પતિ, જે હિમાલયમાં અલગ અલગ ઊંચાઈએ મળે છે અને દરેક જગ્યાએ એના રાસાયણિક ગુણધર્મો અલગ હોય છે. અને વિચારો, ભારતમાં જ ચોખાની 50,000થી વધુ અને કેરીની 1,000થી વધુ જાતો છે. આ બધું જ જનનિક વિવિધતા છે. બીજું સ્તર છે જાતિ વિવિધતા. આ સમજવું સૌથી સહેલું છે. એનો સીધો મતલબ છે કે કોઈ એક વિસ્તારમાં કેટલા અલગ અલગ પ્રકારના સજીવો રહે છે. જેમ કે આપણા પશ્ચિમ ઘાટના જંગલોમાં દેડકા જેવી ઉભયજીવી પ્રજાતિઓની સંખ્યા પૂર્વ ઘાટ કરતાં ઘણી વધારે છે. આ બતાવે છે કે દરેક વિસ્તારની પોતાની એક અલગ જ જૈવિક ઓળખ હોય છે. અને ત્રીજું સ્તર છે પારિસ્થિતિકીય વિવિધતા, એટલે કે ઇકોસિસ્ટમની વિવિધતા. આ મામલે તો ભારત શ્રેષ્ઠ ઉદાહરણ છે. આપણી પાસે રાજસ્થાનના રણ છે, તો બીજી બાજુ કેરળના વરસાદી જંગલો છે, સુંદરવનના મેંગ્રુવ્સ છે અને લક્ષદ્વીપના પરવાળાના ટાપુઓ પણ છે. આટલી બધી વિવિધતા તમને નોર્વે જેવા કોઈ સ્કેન્ડિનેવિયન દેશમાં જોવા નહીં મળે. તો હવે સૌથી મોટો સવાલ એ છે કે આપણી પૃથ્વી પર કુલ કેટલી પ્રજાતિઓ છે? અને આ બધી પ્રજાતિઓ ક્યાં સૌથી વધુ જોવા મળે છે? ચાલો જોઈએ કે વૈજ્ઞાનિકો આ જીવનના વિશાળ પુસ્તકાલયની ગણતરી કેવી રીતે કરે છે. IUCN એટલે કે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચરના 2004ના આંકડા મુજબ વૈજ્ઞાનિકોએ અત્યાર સુધીમાં 1.5 મિલિયન એટલે કે 15 લાખથી વધુ પ્રજાતિઓનું વર્ણન કર્યું છે. પણ આ તો કંઈ જ નથી. વૈજ્ઞાનિક રોબર્ટ મેનો એક મજબૂત અંદાજ છે કે પૃથ્વી પર લગભગ 7 મિલિયન એટલે કે 70 લાખ પ્રજાતિઓ હોઈ શકે છે. આનો મતલબ એ થયો કે આપણે હજી મોટાભાગની પ્રજાતિઓને ઓળખતા પણ નથી. અને જે પ્રજાતિઓને આપણે ઓળખીએ છીએ એનું વિતરણ પણ બહુ રસપ્રદ છે. અત્યાર સુધીમાં નોંધાયેલી બધી પ્રજાતિઓમાંથી 70%થી વધુ તો પ્રાણીઓ છે. અને એ પ્રાણીઓમાં પણ 70%થી વધુ તો માત્ર જંતુઓ છે. આનો સીધો મતલબ એ થયો કે આ પૃથ્વી પર દર 10 પ્રાણીઓમાંથી 7 તો જંતુઓ છે. ખરેખર આપણો ગ્રહ જंतुओं ग्रह है। फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस,
नोट्स, डीपीपी और क्विज। और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है। और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें। फ्लेक्सी टीचर, द वन यू नीडेड।